નમસ્કાર, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. મિત્રો, ગત સેશનમાં આપણે સૂચક આંકના ઉપયોગો, આધાર વર્ષની વ્યાખ્યા અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન આધાર વર્ષ કેવું હોવું જોઈએ જેની સમજૂતી મેળવી હતી. હવે આજના સેશનમાં આધાર વર્ષ પસંદ કરવાની રીતો પૈકી અચલ આધારની રીત, અચલ આધારની રીતનું સૂત્ર અને અચલ આધારની રીતે દાખલાની ગણતરી સમજીશું. તો હવે આપણે જોઈએ આધાર વર્ષ પસંદ કરવાની રીતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં બી સેક્શનમાં અવારનવાર પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષ પસંદ કરવાની રીતો જણાવો. તો આધાર વર્ષ પસંદ કરવાની 2 રીત છે. નંબર 1 અચલ આધારની રીત અને નંબર 2 પરંપરિત આધારની રીત. તો હવે આપણે અચલ આધારની રીતની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ અચલ આધારની રીતની સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના નામ પ્રમાણે અચલ એટલે કે જે ચલિત નથી થતું તે, એટલે ફિક્સ રહેવું. સરળ ભાષામાં વ્યાખ્યા જોઈએ તો દરેક વર્ષના સૂચક આંકની ગણતરી કરતાં આધાર વર્ષ બદલાતું નથી. એટલે કે રકમમાં આપેલ વર્ષ ફિક્સ જ રહે, અચલ જ રહે, જેને અચલ આધારની રીત કહેવાય. હવે આપણે જોઈશું અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે આ રીતના દાખલા સેક્શન સી અથવા સેક્શન ડીમાં અવારનવાર પૂછાય છે. એટલે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. સંકેતમાં સૂત્રને જોઈએ તો I = P1/P0 × 100. આપણે અગાઉ જોઈ ગયા કે P1 = ચાલુ વર્ષની કિંમત, P0 = આધાર વર્ષની કિંમત અને સૂચકાંક એ સાપેક્ષ ટકાવારી માપ છે. માટે આપણે ગુણાકારમાં કેટલા લઈએ છીએ? 100. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષનો સૂચક આંક હંમેશા 100 હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે વિગતવાર સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી કરતાં પહેલાં દાખલો ગણવા માટે આપણે કઈ કઈ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે તે પહેલાં જોઈ લઈએ. એટલે કે દાખલો ગણવાની રેસીપી. સૌપ્રથમ રકમમાં આપેલ સૂચના પરથી આધાર વર્ષ નક્કી કરવું. પહેલી સૂચના ખાસ ધ્યાન રાખજો. બીજી સૂચના છે, જો આધાર વર્ષ આપેલ ન હોય ત્યારે પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવું. એટલે કે દાખલો ગણતા સૂચના તમને આપેલ હોય કે અચલ આધારે સૂચકાંક મેળવો. અહીં તમને આધાર વર્ષ આપેલ નથી. એટલે રકમમાં જે પ્રથમ વર્ષ આપેલ હોય એ પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે ગણી પ્રથમ વર્ષનો ભાવ ધ્યાનમાં
લેવો. આગળની સૂચના જોઈએ. જો રકમમાં આધાર વર્ષ આપવામાં આવે તો આપેલ આધાર વર્ષનો જ ભાવ ધ્યાનમાં લેવો. એટલે કે દાખલાની ગણતરીમાં રકમમાં તમને સૂચના આ પ્રમાણે આપેલી હોય કે વર્ષ 2016ને આધાર વર્ષ તરીકે લઈ સૂચક આંક મેળવો, તો આ સંજોગમાં આધાર વર્ષ કહેવાશે વર્ષ 2016. આગળની સૂચના છે. અમુક વર્ષોના ભાવની સરેરાશને આધારે ગણતરી કરવાની હોય ત્યારે આપેલ વર્ષ મુજબ ભાવોની સરેરાશ શોધી સૂચક આંકની ગણતરી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ રીત ખાસ ધ્યાન રાખજો. આ રીતમાં તમને અમુક વર્ષની સરેરાશ લેવાનું કહેવામાં આવશે, જેમાં વર્ષની સરેરાશ નથી લેવાની, પણ તમને જેટલા વર્ષ કહેવામાં આવે એ વર્ષના ભાવોની સરેરાશ શોધી સૂચક આંકની ગણતરી કરવી. દાખલા તરીકે 2 વર્ષની સરેરાશ લેવાની હોય તો બંને વર્ષના ભાવોનો સરવાળો કરવો અને 2 વર્ષ છે એટલે સરેરાશ શોધવા માટે બંને વર્ષના ભાવોનો સરવાળો છેદમાં 2 લખી જે સરેરાશ આવે તેના આધારે સૂચક આંકની ગણતરી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર અને દાખલા ગણવાની સૂચનાઓમાં ખ્યાલ આવ્યો? તો ચાલો હવે આપણે દાખલાની ગણતરી સમજીએ. પહેલો દાખલો, જેની રકમ છે કે આપેલ માહિતી પરથી અચલ આધારે સૂચકાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, તમને વર્ષ અને ભાવના સ્વરૂપે રકમ આપી છે. વર્ષ આપેલ છે 2011, 2012, 2013, 2014, જેનો ભાવ આપેલ છે ₹25, ₹35, ₹38 અને ₹45. તો સૌપ્રથમ આપણી સૂચનાઓ મુજબ રકમમાં તમને સૌપ્રથમ ટાઇટલ આપેલ છે કે અચલ આધારે સૂચકાંક મેળવો. હવે અહીંયા આધાર વર્ષ માટે તમને કોઈ સૂચના આપેલ નથી કે તમારે કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો આ સંજોગમાં ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષ આપેલ ન હોવાથી આપેલ રકમનું પ્રથમ વર્ષ એટલે કે 2011ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવો અને 2011ના વર્ષનો ભાવ આપેલ છે 25, જેને ગણતરીમાં ધ્યાનમાં લેવાનો રહેશે. હવે આપણે અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર જોઈએ. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ફરી ધ્યાન રાખજો કે આપેલ રકમમાં આધાર વર્ષ આપેલ નથી, માટે વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવું. હવે આપણે દાખલાની ગણતરી કરીએ. દાખલાની ગણતરી કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ રીતના કે કોઈ પણ રીતના અગાઉ દાખલા ગણશો ત્યારે સૂત્ર લખવું ફરજિયાત છે, કારણ કે પરીક્ષામાં સૂત્રનો 0.5 એટલે કે અડધો ગુણ ફાળવવામાં આવે છે. જો તમે સૂત્ર ન લખશો અને તમારો દાખલો સાચો હોય ત્યારે તમને સૂત્રનો અડધો માર્ક્સ એટલે કે 0.5 માર્ક્સ મળશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ દાખલા ગણો ત્યારે સૂત્ર લખવું ફરજિયાત છે. અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. આપણે અગાઉ જોઈ ગયા કે અહીં તમને
આધાર વર્ષ આપેલ નથી, માટે આપણે વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, ગુણ્યા 100. હવે આપણે સૂત્ર મુજબ દાખલાની ગણતરી કરીએ તો કોષ્ટકમાં તમારે આ પ્રમાણે જ ગણતરી લખવાની રહેશે. વર્ષ 2011, 2012, 2013 અને 2014, જેના ભાવ અનુક્રમે આપેલ છે 25, 35, 38 અને 45. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં સંકેતમાં સૂત્ર લખવું હોય તો પણ તમે લખી શકો. અચલ આધારે સૂચકાંક એટલે કે I = P1/P0 × 100. હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. 2011માં વર્તમાનનું જ એ વર્ષ કહેવાશે, એટલે કે ચાલુ વર્ષ, જેનો ભાવ આપેલ છે 25. હવે આપણે જ્યારે છેદમાં લખીએ છીએ એટલે કે આધાર વર્ષનો ભાવ, આપણે 2011ને આધાર વર્ષ કીધું છે એટલે 25/25 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 100. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ સૂચક આંકનો આન્સર લખો ત્યારે એકમમાં રૂપિયા લખવાના નથી, કારણ કે સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે, એટલે ફક્ત તમારે અહીં લખવાના રહેશે 100, એટલે કે જે આન્સર આવે તે. વર્ષ 2012ની ગણતરી જોઈએ તો 2012 એ વર્તમાન વર્ષ અને 2012નો ભાવ આપેલો છે 35. હવે છેદમાં આપણે લખવાનો છે આધાર વર્ષનો ભાવ, એટલે ફરી આપણે લેવાનો રહેશે 2011નો ભાવ. 35/25 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 140. વર્ષ 2013 વર્તમાન વર્ષ કહેવાય, એનો ભાવ આપેલો છે 38, એટલે 38/, હવે આપણે લેવાનો આધાર વર્ષનો ભાવ, એટલે આવશે 25, એટલે કે 38/25 ગુણ્યા 100, ગણતરી કરતાં આવશે 152. વર્ષ 2014 એ પોતાનું વર્ષ હોય તો એ વર્તમાન કહેવાય, એટલે કે વર્તમાનનો ભાવ છે 45 અને આધાર વર્ષ આપણે લીધું છે 2011, જેનો ભાવ છે 25, એટલે કે 45/25 ગુણ્યા 100 બરાબર આવશે 180. વિદ્યાર્થી મિત્રો, ગણતરી ખાસ ધ્યાન રાખજો. અહીં દર વર્ષે આપણે વર્ષ 2011ના ભાવને છેદમાં લખેલ છે, કારણ કે આધાર વર્ષ આપેલ ન હતું, માટે આપણે વર્ષ 2011ને જ આધાર વર્ષ તરીકે લઈ જેનો ભાવ ₹25ને જ ગણતરીમાં લીધેલ છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમારે એટલું ખાસ ધ્યાન રાખવું કે અચલ આધારની રીતે દાખલો ગણતા દરેક વર્ષમાં સૂચક આંકની ગણતરી કરતા આપેલ આધાર વર્ષના ભાવને જ તમારે છેદમાં લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવી રકમ લઈએ કે જેમાં તમને આધાર વર્ષ આપી દેવામાં આવે. રકમ છે નીચેની માહિતી પરથી વર્ષ 2013ને આધાર વર્ષ તરીકે લઈ સૂચક આંક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ફિક્સ કહી દેવામાં આવેલું છે કે આધાર વર્ષ તમારે લેવાનું રહેશે 2013ને. રકમ જોઈએ. વર્ષ 2013, 2014, 2015 અને 2016, જેનો ભાવ અનુક્રમે આપેલ છે 40, 48, 60 અને 68. હવે આપણે ગણતરી કરતાં પહેલાં જોઈએ તો આધાર વર્ષ તમને આપેલ છે 2013 અને આધાર વર્ષનો ભાવ આપેલ છે ₹40. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે
જે વર્ષનો સૂચકાંક ગણીએ ત્યારે દરેક વર્ષમાં સૂચક આંકની ગણતરી કરતા છેદમાં ₹40 ધ્યાનમાં લેવાના રહેશે. હવે આપણે દાખલાની ગણતરી સમજીએ. તો સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત. અહીં આપણે લેવાનું છે 2013ના વર્ષના ભાવને, એટલે 2013ના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. કોષ્ટકમાં સૌથી પહેલાં રકમ લખીશું વર્ષ 2013, 2014, 2015, 2016, જેનો ભાવ અનુક્રમે આપેલ છે 40, 48, 60 અને 68. ગણતરી કરતાં સૌથી પહેલાં સૂત્ર લખીશું I = P1/P0 × 100. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન રાખજો કે 2013ને આપણે આધાર વર્ષ લેવાનું છે, એટલે દરેક વર્ષની ગણતરી કરતાં છેદમાં એટલે કે આધાર વર્ષનો ભાવ એટલે P0 = 40 લેવાના રહેશે. વર્ષ 2013ની ગણતરી કરતાં P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત 40, આધાર વર્ષ એટલે કે P0 = 40 ગુણ્યા 100 બરાબર આન્સર આવશે 100. વર્ષ 2014 તો P1 બરાબર કેટલા આપેલા છે 48, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ છે 40 ગુણ્યા 100, એટલે ગણતરી કરતાં આન્સર કેટલો આવશે 120. વર્ષ 2015ની ગણતરી કરતાં ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 બરાબર 60, આધાર વર્ષનો ભાવ એટલે કે 2013નો ભાવ P0 બરાબર 40 ગુણ્યા 100 બરાબર ગણતરી કરતાં આન્સર આવશે 150. વર્ષ 2016ની ગણતરી કરીએ તો ચાલુ વર્ષ કહેવાશે, જેનો ભાવ આપેલો છે P1 = 68, P0 એટલે કે 2013નો ભાવ 40 ગુણ્યા 100 બરાબર ગણતરી કરતાં આન્સર આવશે 170. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે વધુ ગણતરી માટે તમે ટેક્સ્ટબુકમાંથી કે પ્રેક્ટિસ બુકમાંથી દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાંથી એક રકમ લઈને ગણતરી કરીએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 અને એક્ઝામ્પલ નંબર છે 1. રકમ વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક શોધો તથા વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. મિત્રો, અહીં તમને એક સ્ટેપ વધારાની ગણતરી આપેલી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. રકમ જોઈએ વર્ષ 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012 અને 2013. ભાવ અનુક્રમે આપેલ છે 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900 અને 1950. તો ચાલો હવે આપણે ગણતરી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કહેવામાં આવ્યું છે કે વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લેવું. હવે આધાર વર્ષનો ભાવ આપેલો છે, એટલે કે 2005ના વર્ષનો ભાવ આપેલ છે 1650. બીજી વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે છે, એટલે કે વર્ષ 2005નો સૂચકાંક આવશે 100. સૂત્ર જોઈએ અચલ આધારે સૂચકાંક બરાબર
ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। વિદ્યાર્થી મિત્રો ફરી ધ્યાન રાખજો, ચાલુ વર્ષની ચલ કિંમત એટલે જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તે વર્ષની ચલ કિંમત એટલે કે P1ની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે દાખલામાં તમારે જેને આધાર વર્ષ લેવાનું હોય તેની ચલ કિંમત ધ્યાનમાં લેવાની। અહીં આપણે વર્ષ 2005ના ભાવને આધાર વર્ષ તરીકે લેવાનું રહેશે, એટલે કે આધાર વર્ષની ચલ કિંમત આપેલ છે 1650, એટલે ગણતરી કરતાં દર વર્ષે છેદમાં લખવાનું રહેશે 1650। તો ચાલો હવે આપણે કોષ્ટક તૈયાર કરી સૂચકાંકની ગણતરી કરીએ। વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર થઈ ગયું, તો ચાલો હવે આપણે સૌપ્રથમ એમાં વર્ષ અને ભાવ લખીએ। વર્ષ આપેલ છે 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012 અને 2013। હવે આપણે દરેક વર્ષના ભાવ અનુક્રમે લખતા જઈશું। તો ભાવ આપેલો છે 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900 અને 1950। તો હવે આપણે ગણતરી શરૂ કરીએ। સૌથી પહેલાં સૂચકાંકનું અચલ આધારની રીતનું સૂત્ર લખીશું। તો સૂચકાંક I = P1/P0 × 100। શરૂઆત કરીએ તો સૌપ્રથમ વર્ષ આવે છે 2005। તો વર્ષ 2005 માટે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1 = 1650। હવે આધાર વર્ષ પણ 2005ને જ લેવાનું છે, એટલે એની કિંમત P0 = આવશે 1650, એટલે 1650/1650 ગુણ્યા 100। ગણતરી કરતાં આન્સર આવશે 100। વર્ષ 2006માં ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1 = 1690, આધાર વર્ષ એટલે કે 2005નો ભાવ 1650। સૂત્રમાં કિંમત મૂકીએ 1690 છેદમાં 1650 ગુણ્યા 100। ગણતરી કરતાં આન્સર આવશે 102.42। વર્ષ 2007માં ચાલુ વર્ષની ચલ કિંમત P1 = 1730। હવે આધાર વર્ષ છે 2005, જેની કિંમત 1650 એટલે કે 1730 છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર ગણતરી કરતાં આન્સર આવશે 104.85। વર્ષ 2008ની ગણતરી જોઈએ તો ચાલુ વર્ષની ચલ કિંમત P1 = લેવાના રહેશે 1750। આધાર વર્ષનો ભાવ છે 1650 ગુણ્યા 100। ગણતરી કરતાં આન્સર આવશે 106.06। વર્ષ 2009ની ગણતરી જોઈએ તો ચાલુ વર્ષની ચલ કિંમત રહેશે એટલે કે P1 = 1810, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ 1650 એટલે કે 1810ના છેદમાં 1650 ગુણ્યા 100। ગણતરી કરતાં આન્સર આવશે 109.70। વર્ષ 2010માં ચાલુ વર્ષની ચલ કિંમત P1 = 1850,
આધાર વર્ષનો ભાવ 1650, કિંમત મૂકતા 1850 છેદમાં 1650 ગુણ્યા 100 ગણતરી કરતા આન્સર કેટલો આવશે? 112.12. હવે આપણે ગણતરી કરીએ વર્ષ 2011ની. તો વર્ષ 2011માં ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? તો 1870. આધાર વર્ષનો ભાવ કેટલો છે? તો 1650. સૂત્રમાં કિંમત મૂકો એટલે 1870 છેદમાં 1650 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે? 113.33. હવે આપણે જોઈએ વર્ષ 2012ની ગણતરી. તો વર્ષ 2012માં ચાલુ વર્ષની કિંમત આપી છે એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ 1900. આધાર વર્ષનો ભાવ કેટલો લેવાનો રહેશે? તો 1650 ગુણ્યા 100 બરાબર ગણતરી કરતા આન્સર આવશે 115.15. હવે છેલ્લું વર્ષ 2013. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ આપેલ છે 1950. આધાર વર્ષનો ભાવ લેવાનો રહેશે 1650. સૂત્રમાં કિંમત મૂકીએ તો 1950 છેદમાં 1650 ગુણ્યા 100 ગણતરી કરતા આન્સર કેટલો આવશે? 118.18. ખ્યાલ આવ્યો મિત્રો? હવે જ્યારે પણ આધાર વર્ષનો ભાવ આપેલો હોય એટલે કે જેને તમારે રકમમાં આધાર વર્ષ લેવાનો હોય એના ભાવને દર વર્ષે છેદમાં લખતા જવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને રકમમાં એક સ્ટેપ વધારાની ગણતરી આપી છે તો એ ગણતરી પણ જોઈ લઈએ. ગણતરી છે વર્ષ 2013માં ભાવમાં થયેલ ટકાવારી વધારો કેટલો. અગાઉ આપણે જોઈ ગયા હતા કે ટકાવારી વધારો માંગેલ હોય ત્યારે 100 કરતાં જેટલો પણ વધારે જવાબ આવે એ ટકાવારી ભાવ વધારો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2013નો સૂચકાંક હતો 118.18 એટલે કે 118.18 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો 18.18. હવે ખાસ ધ્યાન રાખજો કે સૂચક આંક એક સાપેક્ષ ટકાવારી માપ છે. એટલા માટે ટકાવારી વધારો ઘટાડો હોય ત્યાં આન્સરની બાજુમાં ટકાનું નિશાન લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો હવે કે જ્યારે પણ ટકાવારી ફેરફાર માંગેલ હોય ત્યારે અત્યારે તમારો આન્સર હતો 118.18. એમાંથી આપણે 100 માઇનસ કર્યા એટલે જો 100 કરતાં વધારે હોય તો વધારો અને આન્સર તમારો 100 કરતાં ઓછો હોય તો એટલો ટકાવારી ભાવમાં ઘટાડો થયેલો કહેવાશે. એટલે આ દાખલામાં વર્ષ 2013માં 18.18% વધારો થયો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ટકાવારી ફેરફાર એટલે કે ટકાવારી વધારાની આ ગણતરી ખાસ ધ્યાન રાખજો. મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને રકમમાં અમુક વર્ષોના ભાવોની સરેરાશને આધારે સૂચકાંક શોધવાનો હોય એવી ગણતરી સમજવાના પ્રયત્ન કરીએ. તો ચાલો, રકમ છે નીચેની માહિતી પરથી વર્ષ 2015 અને વર્ષ 2017ના ભાવોની સરેરાશને આધારે ભાવનો સૂચકાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, 2 વર્ષ ખાસ ધ્યાન રાખજો. વર્ષ 2015 અને વર્ષ 2017ના ભાવોની સરેરાશ. રકમ આપેલ છે વર્ષ 2015, 2016,
2017, 2018, જેના ભાવ અનુક્રમે આપેલ છે 10, 12, 15 અને 21. રકમ સમજાઈ ગઈ? તો ચાલો હવે આપણે સૌથી પહેલાં ગણતરી કરીશું ભાવોની સરેરાશની. હવે તમને વર્ષ આપેલા છે 2015 અને 2017. તો 2015નો ભાવ કેટલો છે? ₹10 અને 2017નો ભાવ છે 15. તો સૂત્ર લખીશું ભાવોની સરેરાશ બરાબર વર્ષ 2015નો ભાવ પ્લસ વર્ષ 2017નો ભાવ છેદમાં 2. અહીં 2 વર્ષ આપેલ છે માટે છેદમાં કેટલા લખીશું? 2. સૌ પ્રથમ કિંમત મૂકીએ તો 10 પ્લસ 15 છેદમાં 2, સરવાળો કરતા 25ના છેદમાં 2, ગણતરી આવશે 12.5. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી કરીશું ત્યારે 12.5 જે ભાવોની સરેરાશ આવેલ છે એને તમારે દર વર્ષે છેદમાં લખવાના રહેશે. તો ચાલો સરેરાશના આધારે સૂચકાંકની ગણતરી કરીએ. તો સરેરાશના આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવોની સરેરાશની ગણતરી કરતા આન્સર આવેલો હતો 12.5, એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં 12.5 ગુણ્યા 100. કોષ્ટકમાં સૌપ્રથમ આપણે વર્ષ અને ભાવ લખીએ. વર્ષ 2015, 2016, 2017, 2018, જેના ભાવ અનુક્રમે આપેલ છે 10, 12, 15 અને 21. સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું I = P1/P0 × 100. હવે આપણે કોષ્ટકમાં ગણતરીની શરૂઆત કરીએ. તો વર્ષ 2015 માટે P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત કહેવાશે ₹10. હવે ખાસ ધ્યાન રાખજો કે આ ગણતરીમાં 2 વર્ષના ભાવોની સરેરાશને આધારે ગણતરી કરવાની છે. માટે P0 બરાબર છેદમાં આપણે કેટલા લખીશું? તો 12.5, એટલે 10ના છેદમાં 12.5 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? 80. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે અગાઉની બંને ગણતરીમાં પ્રથમ વર્ષના ભાવને P0 તરીકે લેતા હતા. માટે એ બંને દાખલામાં આન્સર આવેલો હતો 100. અહીં આપણે P0 બરાબર ભાવોની સરેરાશ લીધી છે. માટે અહીંયા આન્સર 100 આવશે નહીં. વર્ષ 2016માં P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત આપેલ છે 12. હવે આધાર વર્ષની કિંમતમાં લેવાનું છે તમારે ભાવોની સરેરાશની, એટલે 12ના છેદમાં 12.5 ગુણ્યા 100 ગણતરી કરતા આન્સર આવશે 96. વર્ષ 2017માં ચાલુ વર્ષની કિંમત છે 15. આધાર વર્ષની કિંમત એટલે કે P0 બરાબર સરેરાશ ભાવ 12.5, એટલે 15ના છેદમાં 12.5 ગુણ્યા 100, એટલે આન્સર આવશે 120. વર્ષ 2018માં P1 બરાબર એટલે કે ચાલુ વર્ષની કિંમત બરાબર 21. આધાર વર્ષ P0 એટલે કે સરેરાશ હતો 12.5, એટલે કે 21ના છેદમાં 12.5 ગુણ્યા 100 બરાબર ગણતરી કરતા આન્સર આવશે 168. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ભાવોની સરેરાશને આધારે ગણતરી કરવાની હોય ત્યારે સૌપ્રથમ ભાવોની સરેરાશની ગણતરી કરવી
અને ત્યારબાદ કોષ્ટકમાં કિંમત મૂકી તમારે દરેક વર્ષના સૂચક આંકની ગણતરી કરવાની રહેશે. અહીં ખાસ એ ધ્યાન રાખજો કે વર્ષની સરેરાશ નથી લેવાની. આપેલ વર્ષના ભાવોની સરેરાશ ધ્યાનમાં લઈને તમારે સૂચક આંકની ગણતરી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 અલગ અલગ રીતથી અચલ આધારની રીતે સૂચક આંકની ગણતરીની સમજૂતી મેળવી. હવે તમારે સ્વ અધ્યયનમાં એટલે કે અહીંયા જે દાખલા આપેલા છે એની સમજૂતી સમજીને ગણતરી કરવાની રહેશે. પહેલા દાખલાની રકમ છે અચલ આધારે સૂચકાંક મેળવો. વર્ષ 2011, 2012, 2013, 2014 જેના ભાવ અનુક્રમે આપેલ છે 100, 112, 125 અને 130. સૂચના ખાસ ધ્યાન રાખજો અને પછી દાખલાની ગણતરી કરજો. બીજો દાખલો છે વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો. વર્ષ આપેલ છે 2015, 2016, 2017, 2018 જેના ભાવ અનુક્રમે આપેલ છે 238, 245, 252 અને 255. વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણો ત્યારે ધ્યાન રાખજો, પહેલા દાખલામાં તમને આધાર વર્ષ આપેલ નથી, પરંતુ બીજા દાખલામાં તમને આધાર વર્ષ આપેલ છે, એટલે સમજી વિચારીને દાખલાની ગણતરી કરજો. દાખલા નંબર 3ની રકમ વર્ષ 2000ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો. વર્ષ 2000, 2001, 2002, 2003 જેના ભાવ આપેલ છે અનુક્રમે 50, 60, 45 અને 70. દાખલા નંબર 4 વર્ષ 2010ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો. વર્ષ 2010, 2011, 2012 અને 2013 જેના ભાવ અનુક્રમે 110, 120, 105 અને 200. દાખલા નંબર 5 વર્ષ 2013, 2014 અને 2015ના ભાવોની સરેરાશને આધારે ઉત્પાદનનો સૂચકાંક શોધો. વર્ષ આપેલ છે 2012, 2013, 2014, 2015, 2016 અને 2017. ઉત્પાદન આપેલ છે અનુક્રમે 186, 196, 200, 214, 220 અને 216. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે તમારે 3 વર્ષના ભાવોની સરેરાશ ધ્યાનમાં લેવાની છે. દાખલા નંબર 6 વર્ષ 2004 અને 2005ના ભાવોની સરેરાશ લઈ ભાવનો સૂચકાંક શોધો. વર્ષ આપેલ છે 2002, 2003, 2004, 2005, 2006 અને 2007. ભાવ અનુક્રમે 105, 109, 110, 112, 115 અને 120. મારા ખ્યાલ મુજબ તમને બધાને દાખલાની ગણતરી સમજાઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, થોડા રિલેક્સ થયા બાદ તમારા પાઠ્યપુસ્તકમાંથી એક્ઝામ્પલ અને સ્વાધ્યાયમાં આપેલ દાખલાની ગણતરી કરજો. પ્રયત્ન કરશો તો અવશ્ય ગણાશે. આજના સેશનમાં આટલું સમજ્યા એ ઘણું બધું છે. હવે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.